શાસ્ત્ર તરીકે હું કલમ લાવ્યો. એક કલમની પણ પૂજા કરવી છે. આ 21મી સદી છે. એક કલમની પણ જરૂર છે, જ્ઞાનની પણ જરૂર છે. અને આજે દશેરાના દિવસે શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ થયો. હર્ષ ઉલ્લાસથી એટલું બધું પૂજન કરવામાં આવ્યું કે અમને એક આ દિશા તરફ વળવાનો એક સંદેશો મળ્યો. વ્યસન મુક્તિ બનો અને સક્ષમ બનો અને શિક્ષણ તરફ આગળ વધો. શું કહેશો રામાજી વાઘેલા, અત્યારે જે શસ્ત્ર પૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો, શસ્ત્ર પૂજનનું મહત્વ કેટલું અને ક્ષત્રિયોને શું સંદેશો આપવા માંગશો? આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ભાભર તાલુકા દ્વારા આપણે શસ્ત્ર પૂજનનું આયોજન કર્યું હતું અને એમાં વડાણા ગામે આ આયોજન હતું. આજના દિવસ એટલે શૌર્યનો દિવસ, આજનો દિવસ એટલે ક્રાંતિનો દિવસ, આજનો દિવસ એટલે આસુરી શક્તિઓ પર દેવી શક્તિનો વિજય થયો. અને એટલા માટે આજે અમારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમગ્ર ગુજરાત ભરની અંદર આ રીતના કાર્યક્રમો આપવામાં આવ્યા છે. અને આના માધ્યમથી લોકો જાગે, લોકો સાચી દિશા તરફ થાય, લોકો સમજદારીથી વર્તે અને પોતે ક્ષત્રિય છે એ પોતાને ક્ષત્રિય શું છે શાસ્ત્રત્વનું ભાન થાય, પોતે ક્ષત્રિયના ગુણો ધારણ કરે અને ક્ષત્રિયના ગુણો ધારણ કરી અને લોકોને સાચી સમજ આપે, ઘેર ઘેર જાય, સ્વાધ્યાય કાર્યની જેમ લોકો સમજદારી વર્તે અને લોકોમાં સારું જીવન જીવવાની એક સમજણ ઊભી થાય. એના માટે આજે ક્ષત્રિય ઠાકોર સેનાએ અમારા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબે પણ એક સૂચન કર્યું હતું કે આ કાર્યક્રમના માધ્યમથી સમાજ જાગે, સમાજમાં જાગૃતિ આવે અને સમાજ સાચી દિશા તરફ વળે એ અમારો એક પ્રયત્ન હતો. માં ભગવતીને પ્રાર્થના કરીએ કે આજના દિવસે ક્ષત્રિયોમાં સાચી સમજ, સાચું શાસ્ત્રત્વ, સાચું શૌર્ય અને પીડિત લોકોની મદદ કરવાની એમનામાં તાકાત આવે એવી માં ભગવતીને પ્રાર્થના સાથે આજનો આ કાર્યક્રમ કર્યો હતો. ખાસ કરીને આપણે શસ્ત્રની સાથે સાથે આપણે કલમની પણ પૂજા કરી, આ મહત્વ. હા, આજે આ આધુનિક યુગમાં આ યુગની અંદર માત્ર શસ્ત્રો નહીં પણ હવે કલમની પણ જરૂર છે, જ્ઞાનની પણ જરૂર છે. અને જ્ઞાન એ ત્રીજું નેત્ર છે. અને માણસની અંદર જ્ઞાન આવે તો સમજ આવે, સમજ આવે તો વિજ્ઞાન આવે, અને સમજ આવે, જ્ઞાન આવે, શિક્ષણ આવે તો માણસ સર્વ પ્રકારે પોતાને કેવું જીવવું છે એ જીવી શકે અને પોતે સાચી દિશા તરફ જઈ શકે. એટલા માટે મેં આજે શસ્ત્ર તરીકે હું કલમ લાવ્યો. અને અહીંયા ભાભર તાલુકાના પ્રમુખ સુરેશજી ઠાકોર પણ અત્યારે આપણી સાથે. શું કહેશો સુરેશજી, અત્યારે આ દિવસનું મહત્વ કેટલું આપે, શું સંદેશો આપશો? આજે મારા વડાણા ગામની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ભાભર તાલુકા દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ થયો. તેમાં અમારા બનાસકાંઠા જિલ્લા ઝોન 1ના પ્રમુખ રામભાઈ ઠાકોર પણ એમની અધ્યક્ષતામાં યોજાયો. અને રામભાઈએ કીધું એમ કે દશેરો આપણે પારંપરિક રીતે ઉજવીએ છીએ. એ યુગ હતો તે યુગની 18મી સદી કે 19મી સદીની અંદર શસ્ત્રોની પૂજા થતી હતી. અને પોતે જે રીતે આજે બનાસકાંઠા જિલ્લાને સંદેશો આપ્યો કે અત્યારે શાસ્ત્રની પૂજન સાથે સાથે એક કલમની પણ પૂજા કરવી છે. આ 21મી સદી છે અને 21મી સદીની અંદર શિક્ષણ, જે કોઈ પણ સમાજ હોય એ શિક્ષણમાં સારી રીતે શિક્ષણ લેશે એ જ સમાજનો ઉદ્ધાર થશે એવો આપણા બનાસકાંઠા જિલ્લા ઝોન 1 પ્રમુખ રામભાઈ ઠાકોરે સંદેશો આપ્યો. અહીંયા સરપંચ પણ છે આપણી સાથે, વડાણા ગામના વિષ્ણુભાઈ. સરપંચ, શું કહેશો, અત્યારે આપણા ગામમાં વડાણા ગામમાં શસ્ત્ર પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે દશેરાના દિવસે શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ થયો. આ મુકામે અમારે શક્તિમાના સાનિધ્યમાં અમારા ઠાકોર સેના દ્વારા જે શસ્ત્ર પૂજનનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં ઉપસ્થિત એક તો સર્વે મહેમાનો અને ગ્રામજનો. હવે આમ જોવા જઈએ તો પરંપરાગત રીતે વિજયાદશમીને રીતે કાયમી શસ્ત્ર પૂજન થતું હોય છે, પણ આજે અમારા ગામમાં એવું હર્ષ ઉલ્લાસથી એટલું બધું પૂજન કરવામાં આવ્યું કે અમને એક આ દિશા તરફ વળવાનો એક સંદેશો મળ્યો. અને રામભાઈ સાહેબે, અમારા પ્રમુખ શ્રી સુરેશભાઈ, આના વિશે ઘણું બધું કીધું છે. એ બદલ એમનો બંનેનો આભાર. ગામ લોકો ઉપસ્થિત રહ્યા તે બદલ આભાર. શસ્ત્ર પૂજન પરંપરાગત રીતે આપણે કરીએ અને આપણે જે ક્ષત્રિયોનું સાચું ધર્મ છે એ નિભાવીએ એવો સંદેશો આપ સૌને આપો. આજે આ વિજયાદશમી નિમિત્તે જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ભાભર તાલુકા અને વડાણા ગામ નિમિત્તે જે છત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમાં મારું તો પહેલું એ જ કહેવાનું છે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની વિચારધારા અને અલ્પેશભાઈ ઠાકોર સાહેબની વિચારધારા થકી લગભગ ગુજરાતને પણ ભારત દેશની અંદર એવો સંદેશ ફેલાવવામાં આવ્યો કે વ્યસન મુક્તિ બનો અને સક્ષમ બનો અને શિક્ષણ તરફ આગળ વધો.
એવો સંદેશ તમામ તાલુકા જિલ્લા અને ગામની અંદર આપણા યુવાનો દ્વારા સંદેશ મોકલવામાં આવે અને યુવા જાગૃતિ લાવવામાં આવે એટલી માહિતી સાથે જય હિન્દ જય ભારત. એ ચોક્કસથી જે રામાજી ઠાકોર એમનો દ્વારા એક શસ્ત્રની સાથે સાથે પણ એક કલમની પૂજા કરવામાં આવી છે અને કલમની પૂજા કરી અને એક તમામ યુવાનો છે અને ક્ષત્રિય સમાજને એક નવો મેસેજ આપવામાં આવી રહ્યા છે. તેઓ કલમની પૂજા સાથે જ કે અત્યારે જો જરૂરી છે તો શિક્ષણ જરૂરી છે અને તેવી જ રીતે તેઓ આજે કલમની પૂજા કરે. નમસ્કાર, હું કેમેરામેન જયંતિજી ઠાકોર સાથે દેવરાજી ઠાકોર, સત્ય ગુજરાત પાપડ.